નમસ્કાર ભાવિ શિક્ષકો આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે અત્યારે દરેક ઉમેદવારના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે। પીટીસી કરવું કે બીએડ? અને હા, સાથે જ આપણે એ 2026ની બમ્પર શિક્ષક ભરતીની ચર્ચાઓ પાછળની અસલી વાસ્તવિકતાનું પણ એકદમ તાર્કિક વિશ્લેષણ કરીશું। તો ચાલો શરૂ કરીએ। આજે આપણે બહુ જ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું। પહેલા પીટીસી અને બીએડની પાયાની માહિતી સમજીશું, પછી તેમની વચ્ચેની સીધી સરખામણી કરીશું, 2026ની ભરતીનું સત્ય જાણીશું અને છેલ્લે શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યના ટ્રેન્ડ્સ જોઈને કારકિર્દી માટેનો સૌથી બેસ્ટ રસ્તો કયો હોઈ શકે તે નક્કી કરીશું। તો ચાલો સૌથી પહેલા પ્રાથમિક શિક્ષક બનવા માટેના બેઝિક સર્ટિફિકેટ કોર્સથી જ આપણી શરૂઆત કરીએ। હવે જુઓ, અહીં સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે આપણે જેને વર્ષોથી પીટીસી તરીકે ઓળખીએ છીએ ને તેનું સત્તાવાર નામ હવે બદલાઈ ગયું છે। હવે તે ડીએલએડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખાય છે। આવનારી કોઈપણ સરકારી પરીક્ષા હોય કે જાહેરાત, તમને આ જ નામ જોવા મળશે, એટલે આ નામને મગજમાં બરાબર ફિટ કરી લેજો। આ કોર્સની જો મૂળભૂત વાત કરીએ તો આ 2 વર્ષનો કોર્સ છે। તમે ધોરણ 12 પાસ કર્યું એટલે સીધા જ આમાં એડમિશન લઈ શકો છો। આ કોર્સ પૂરો કર્યા પછી તમે ધોરણ 1 થી 8 એટલે કે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકમાં ભણાવવા માટે લાયક બનો છો। નોકરી માટે તમારે ટેટ 1 અથવા ટેટ 2ની પરીક્ષા પાસ કરવી પડે છે। અને સારી વાત એ છે કે અહીં સીધી મેરિટ આધારિત ભરતી થાય છે, જેમાં સ્પર્ધા થોડી મધ્યમ સ્તરની રહે છે। પણ દરેક સિક્કાની 2 બાજુ હોય છે, ખરું ને? પીટીસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કરિયરની બહુ વહેલી શરૂઆત કરી શકો છો અને ઝડપથી નોકરી મેળવી શકો છો। પણ બીજી બાજુ આમાં શરૂઆતનો પગાર થોડો ઓછો હોય છે, ભવિષ્યમાં પ્રમોશન કે ગ્રોથની તકો એક હદ સુધી સીમિત થઈ જાય છે, અને હા, તમે ધોરણ 9થી 12માં ક્યારેય ભણાવી શકતા નથી, બરાબર? તો આ વાત થઈ પીટીસીની। હવે આપણે આપણા બીજા મુખ્ય વિકલ્પ તરફ આગળ વધીએ અને જોઈએ કે બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડની ડિગ્રી તમારા માટે કઈ રીતે એક અલગ જ પ્રકારની થોડી વધુ સ્કોપવાળી કારકિર્દીનું નિર્માણ કરે છે। પીટીસી કરતાં બીએડની ગેમ થોડી અલગ છે। આ પણ 2 જ વર્ષનો કોર્સ છે, પણ તમે સીધા 12મા ધોરણ પછી આ નથી કરી શકતા। આના માટે તમારે પહેલાં 3 વર્ષનું ગ્રેજ્યુએશન એટલે કે બીએ, બીએસસી અથવા બીકોમ પૂરું કરવું પડે છે। પણ સૌથી મોટો ફાયદો એ છે કે આ ડિગ્રી મેળવ્યા પછી ઉચ્ચ ધોરણોમાં એટલે કે 6 થી 12માં ભણાવવાની તમામ તકો તમારા માટે સંપૂર્ણપણે ખુલી જાય છે। વળી સરકારી ઉપરાંત ખાનગી શાળાઓમાં પણ આની જબરદસ્ત માંગ રહે છે। હવે અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રાસ્ટ જોવા મળે છે। બીએડ કરવા માટે તમારે ગ્રેજ્યુએશનના 3 અને બીએડના 2 એમ કુલ 5 વર્ષનો લાંબો સમય આપવો પડે છે, અને એ સ્પર્ધા પણ ધડાકાપ છે। પણ લાંબા ગાળે આ જ મહેનત તમને ઊંચો પગાર, પ્રમોશનની પ્રબળ તકો અને છેક કોલેજ સ્તર સુધી જવાની શક્યતાઓ પૂરી પાડે છે। હવે આપણે બંને વિકલ્પોને અલગ અલગ સમજી લીધા છે, તો ચાલો ચિત્રને એકદમ ક્લિયર કરવા માટે આ બંનેને આમને સામને મૂકીને એકદમ સીધી અને તટસ્થ સરખામણી કરીએ। જો આપણે પ્રવેશ લાયકાતથી લઈને પગાર સુધીના આ પરિબળોની સરખામણી કરીએ તો તફાવત એકદમ સ્પષ્ટ છે। પીટીસી 12મા પછી થાય, જેમાં 2 વર્ષ લાગે, જ્યારે બીએડ ગ્રેજ્યુએશન પછી થાય, જેમાં 5 વર્ષ લાગે। પીટીસીમાં તમે 1 થી 8 ધોરણ પૂરતા સીમિત રહો છો અને ગ્રોથ મર્યાદિત છે, જ્યારે બીએડમાં 6 થી 12 ધોરણ સુધીનો વ્યાપ છે અને ગ્રોથ પણ ઉચ્ચ સ્તરનો છે। બસ એટલું છે કે પીટીસીમાં સ્પર્ધા મધ્યમ છે, જ્યારે બીએડમાં ખૂબ જ હાઈ છે। આટલું સિમ્પલ છે। ચાલો, બેઝિક માહિતી અને સરખામણી તો થઈ ગઈ। હવે સમય છે થોડા રિયાલિટી ચેકનો। અત્યારે બજારમાં 2026ના વર્ષને લઈને જે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે, ચાલો તેની પાછળનું અસલી સત્ય જાણીએ। 11,000 અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ આ જ આંકડો સંભળાઈ રહ્યો છે। ગુજરાતમાં ધોરણ 1 થી 5 માટે પ્રાથમિક વિદ્યા સહાયકોની આ અંદાજિત ઐતિહાસિક બમ્પર ભરતીનો આંકડો છે। અને ખબર છે, આ જ એક મોટા આંકડાએ અચાનક અત્યારે પીટીસીની માર્કેટમાં જાણે ફરીથી પ્રાણ ફૂંકી દીધા છે। પણ જરા ઊભા રહો, બધી જ ચમકતી વસ્તુ સોનું નથી હોતી। આ 11,000 ખાલી જગ્યાઓનું જો આપણે બારીકાઈથી વિશ્લેષણ કરીએ ને તો ખબર પડે કે આમાંથી 5,000 જગ્યાઓ તો જૂનો પેન્ડિંગ બેકલોગ છે, અને 2026 માટે નવી મંજૂર થયેલી જગ્યાઓ માત્ર 6,000 છે। એટલે કે આ કોઈ કાયમી ટ્રેન્ડ નથી, સરકાર માત્ર એક સાથે જૂની ખાલી જગ્યાઓ ભરવાનું કામ કરી રહી છે। આ જ કારણે એ સમજવું બહુ જ જરૂરી છે કે કોઈએ પણ એવું ન માની લેવું જોઈએ કે દર વર્ષે આવી જ બમ્પર ભરતીઓ આવતી રહેશે।
માત્ર આ એક હંગામી વન ટાઈમ ઘટનાને જોઈને પોતાની આખી જિંદગીની કારકિર્દીનો મોટો નિર્ણય લેવો એ ભવિષ્ય માટે બહુ મોટું જોખમ સાબિત થઈ શકે છે. તો પછી સવાલ એ થાય કે આપણે ખરેખર જોવાનું શું છે? જો તમારે ખરેખર એક મજબૂત અને લાંબા ગાળાની કારકિર્દી બનાવવી હોય તો 2026ના આ એક જ સમયના ઉછાળાથી આગળ જોવું પડશે. આપણે શિક્ષણ ક્ષેત્રમાં આવી રહેલા મોટા અને લાંબા ગાળાના બદલાવો સમજવા પડશે. અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં મુખ્યત્વે 3 મોટા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે. પહેલો ટ્રેન્ડ એ છે કે વાલીઓ હવે મોટા પાયે ખાનગી શાળાઓ તરફ વળી રહ્યા છે, જેથી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. બીજો ટ્રેન્ડ એ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે અત્યારે સારા શિક્ષકોની માંગ સતત વધી રહી છે. અને ત્રીજો અને થોડો ચિંતાજનક ટ્રેન્ડ એ છે કે કાયમી નોકરીઓ હવે ધીમે ધીમે 11 મહિનાના કરાર આધારિત નોકરીઓમાં બદલાઈ રહી છે. આ બધી જ વાસ્તવિકતાઓનો નિચોડ એ છે કે લાંબા ગાળે પ્રાથમિક શિક્ષકોની માંગ યા તો સ્થિર થઈ જશે અથવા તો ધીમે ધીમે ઘટશે. તેની સામે બદલતા શૈક્ષણિક માહોલમાં બીએડ ઉમેદવારો પાસે હંમેશા બજારમાં એક મજબૂત અને લાંબા ગાળાનો ફાયદો રહેશે. તો હવે આટલું ડીપ વિશ્લેષણ કર્યા પછી મુખ્ય મુદ્દા પર આવીએ. જે ઉમેદવારો આજે પોતાના અભ્યાસનો અને કરિયરનો અંતિમ તબક્કો નક્કી કરી રહ્યા છે, તેમના માટે આગળ વધવાનો સૌથી બેસ્ટ રસ્તો કયો છે? આનો નિર્ણય બહુ જ પ્રેક્ટિકલ રીતે લેવાનો છે. જો તમારા ઘરમાં અત્યારે તાત્કાલિક આર્થિક જરૂરિયાત છે અને તમારે બને તેટલી જલ્દી સુરક્ષિત નોકરી જોઈએ છે, તો આંખ બંધ કરીને પીટીસીનો રસ્તો પસંદ કરો. પણ જો તમારી પાસે હજુ થોડા વર્ષો લાંબી મહેનત કરવાની અને અભ્યાસ ચાલુ રાખવાની ક્ષમતા છે, તો મહત્તમ પગાર અને ભવિષ્યના જોરદાર ગ્રોથ માટે તમારે બીએડ જ પસંદ કરવું જોઈએ. પણ ધારો કે તમારે બિલકુલ રિસ્ક લેવું જ નથી અને એકદમ સેફ ગેમ રમવી છે, તો આ રહ્યો તમારો 3 સ્ટેપ માસ્ટર પ્લાન. સ્ટેપ 1, તાત્કાલિક નોકરીની સુરક્ષા માટે અત્યારે જ પીટીસી પૂરું કરી લો. સ્ટેપ 2, નોકરીની સાથેને સાથે એક્સટર્નલ કે ઓપન યુનિવર્સિટીમાંથી તમારું ગ્રેજ્યુએશન ચાલુ રાખો. અને સ્ટેપ 3, ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે ભવિષ્યના મજબૂત બેકઅપ પ્લાન તરીકે બીએડને તૈયાર રાખો. આ સ્ટ્રેટેજીથી તમારા કરિયરના તમામ દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. તો અંતે મારો તમને સૌને માત્ર એક જ સવાલ છે. શું તમે તમારી આખી જિંદગીનું ભવિષ્ય માત્ર અફવાઓ અને એક વખતની ખાલી જગ્યાઓની લાલચમાં નક્કી કરશો, કે પછી આજે આપણે જે ચર્ચા કરી તેવી એક મજબૂત અને લાંબા ગાળાની કરિયર સ્ટ્રેટેજી પર તમારો એક નાનકડો નિર્ણય તમારી આજીવન સ્થિરતા અને સફળતા નક્કી કરશે? આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. વિચારજો જરૂર.